બેન કોના બાપે ડૂબ્યું? મારો સવાલ છે કે સુરત આ ડૂબે છે કેના બાપે? તમે અધિકારીઓને પૂછો પ્રી મોન્સૂન પ્લાનિંગમાં કેટલા કરોડ વાપરાન ક્યાં ગયા? સુરત કોર્પોરેશન અને સુરતના કમિશનરને શરમ આવી જોઈએ. પ્રી મોન્સૂનના અલગ અલગ દાવાઓ અને કાવાઓ કરો છો, આ પૈસા ખરેખર જાય કેના બાપની દિવાળી? માયાબેન ફિલ્ડ ઉપર છો બરાબર, પણ પ્રી મોન્સૂન પ્લાનિંગ તમે કર્યું ત્યારે કેટલા એક સુધી સુરત વરસાદ ખમી શકે એવું તમે પ્રી મોન્સૂન પ્લાનિંગ કર્યું હતું? માયાબેન તમે ફરો છો પણ તમારા આજે કેટલાય ચૂંટાયેલા કોર્પોરેટરો પદભાર સંભાળવામાં વ્યસ્ત છે, એસી ચેમ્બરની બહાર નથી નીકળ્યા. જોઈ લો દ્રશ્યો કે મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી, નાસ્તા પાર્ટી, બધી પાર્ટીઓ સુરતમાં થાય છે. જોઈ લો કોર્પોરેશનના દ્રશ્યો. અમને મત આપ્યો એનો મતલબ તમારે હેરાન થવાનું. શરમ નથી આવતી આ પ્રકારના નેતાઓને કે ચેરમેન બની ગયા એટલે સુરત તમારું ડૂબે છે? તમે એવો દાટ મારી દીધો કે તમે જે રીતે જે દિવસે ચાર્જ લેવા ગયા ને એ દિવસે સુરત ડૂબી ગયું. પહેલું પાપ કરે છે પ્રજાએ કે આવા નેતાઓને મત આપ્યા. 10 ઇંચની કેપેસિટી સુરતમાં ની આ પ્રકારની સ્થિતિ જતુભાઈ છે સુરતમાં. એક ધારો પણ બેન અવડું મોટું સુરત આર્થિક રાજનીતિ કહેવાની 2.5 ઇંચ વરસાદ ન ખમે સુરતમાં 1 કલાકમાં. ગયા વખતે આ સ્થિતિ ક્યાં પ્રી મોન્સૂન પ્લાનિંગ ના તમે કર્યું શું બેન તમારા અધિકારીઓએ? અધિકારીઓ ગાંઠશે, જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે, તમારી સૂચનાને ગાંઠશે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું કોના પાપે સુરત ફરી ડૂબ્યું. ભાઈ, પ્રજાનું જે થાવું એ થાય. અમને અમારા મત મળી ગયા છે. હવે તમે આવજો, તમે પાણીમાં ડૂબો, તમે ગાડી સાથે ગટરના ખાડામાં પડો, તમારા પાણીમાં હવે ગટર વાળું પાણી આવે, લાઇટ આવે ન આવે, તમારા વિસ્તાર પાણીથી ભરાઈ જાય, અમારી કોઈ જવાબદારી નથી. કારણ કે તમે મત આપી અને અમને પાપ આપ્યું છે. તમે પાપ કર્યું છે, તમે મત આપ્યા, તમે કોઈ પુણ્યનું કામ નથી કર્યું. અમને મત આપ્યો એનો મતલબ તમારે હેરાન થવાનું છે. આ વાત છે સુરત મનપામાં ચૂંટાયેલા કોર્પોરેટરોની. એક તરફ સુરતની જનતા એ અનેક સમસ્યાઓનો સામનો કરતી હતી. જ્યાં ત્યાં આપણે ગમે એવા પ્લાન પાસ કરી નાખીએ છીએ, ગમે એના મકાનો તોડી નાખીએ છીએ. સાહેબ, કરવેરાની એવી ચિઠ્ઠી મોકલો છો જાણે કે તમે કામ કરી કરીને તૂટી પડ્યા હોય, પણ તમે કોઈ કામ નથી કર્યું. તમે પ્રી મોન્સૂન કામગીરીના નામે તમારો ખિસ્સા ભરવાનું કામ કર્યું છે. બખ્ખા બોલી જાય છે તમામ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને, ચાહે સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, જામનગર હોય. તમામ જે કોન્ટ્રાક્ટરો છે એમને આનંદ થઈ જાય છે. કારણ કે વરસાદ આવે ને કોન્ટ્રાક્ટરો માટે અલગ અલગ કોન્ટ્રાક્ટની સ્કીમ લાવે, કેવી રીતે ફટાફટ કામ કર્યા ન કર્યા વગર પૈસા લઈ લેવા. પછી ભલે પ્રજા એવી પીસાય કે સાહેબ જેની વાત ન પૂછો. મીડિયા દર ચોમાસે બૂમ પાડે, દર વરસાદે મીડિયા બૂમ પાડે કે આ 2000 કરોડ ને 500 કરોડ ને 250 કરોડ ને તમે જે પ્રી મોન્સૂનના અલગ અલગ દાવાઓ અને કાવાઓ કરો છો, આ પૈસા ખરેખર જાય કેના બાપની દિવાળી? સૌથી મોટો સવાલ એ કે તમે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનના પ્લાન કરો પણ પાણી આવી જાય છે. દર વખતે 2006માં સુરતની જે હાલત થઈ હતી, ગયા વર્ષે ખાડીપુરની જે હાલત થઈ હતી, એ પછી તો મોટા મોટા બ્રેકિંગ બધી ચેનલોમાં તમે ચલાવ્યા હતા કે હવે ખાડીપુરમાં ક્યારે સુરત નહીં ડૂબે, હવે આ પ્રકારની સ્થિતિને થઈને જોઈ લો દ્રશ્યો. આ દ્રશ્યો જોઈ લ્યો. આજના 2 દ્રશ્યો આજના સુરતના, કે એક દ્રશ્યોમાં કિશને કીધું એમ કે જે તમે ચૂંટાયેલા નેતાઓ છે, કોર્પોરેટરો છે, તે એક બાજુ સુરત ડૂબતું હતું અને બીજી બાજુ આ નેતાઓ ચેરમેન બન્યા અલગ અલગ કમિટીના, એટલે પોતાના ચાર્જ લેવામાં જબરજસ્ત વ્યસ્ત હતા. જોઈ લો આ દ્રશ્યો કે મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી, નાસ્તા પાર્ટી, બધી પાર્ટીઓ સુરતમાં થાય છે. જોઈ લો કોર્પોરેશનના દ્રશ્યો. શરમ નથી આવતી આ પ્રકારના નેતાઓને કે ચેરમેન બની ગયા એટલે સુરત તમારું ડૂબે છે? તમારા મનપાના પાપે સુરત ડૂબે છે. 2 મહિના પહેલા ચૂંટણી પૂરી થઈ ગઈ, શું તમે પ્રી મોન્સૂન પ્લાનિંગમાં ઉખાડ્યું? તમારે ડિમોલેશન કરવું હોય તો તમને ફૂલ રસ છે, કાયદેસર હોય, ગેરકાયદેસર હોય, બધાને ખબર છે. મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો. આ નાના નાના બાળકોની હાલત તો જો સાહેબ.
કેવા પ્રકારની સુરતની તમે હાલત કરી દીધી છે? એ દ્રશ્યો તમે એક વખત જોઈ લો કે આ પ્રકારની સ્થિતિ સુરતમાં થઈ ગઈ છે. અને 4 ફૂડ પેકેટ આપવા જશે તેના ફોટા પાડશે. ફોટા પાડશો તમે, હવે ફૂડ પેકેટનું વિતરણ કરવું પણ કેના પાપે પૂર આવ્યું એ તો કહેતા જાઓ. અને ભાઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું કે તમે નથી તમારા પગારના પૈસામાં ફૂડ પેકેટનું વિતરણ આ પૂર આવ્યું ફૂલ દ્રશ્યો બતાવો મહાદેવ, ફૂલમાં દ્રશ્યો બતાવો, લોકો સુધી ખબર પડે કે આ પ્રકારની સ્થિતિ સુરતમાં થઈ ગઈ છે. બધો ભાર કોન્ટ્રાક્ટરો ઉપર જ છે. આ પાર્ટી કરે તો પાર્ટી કરવાના જ છે, આપણે રાડું નાખીએ કે ન નાખીએ એ લોકોએ તો ખીચા ભરી જ લીધા છે. જોઈ લો સુરતની સુરત. આ દ્રશ્યો ને ઓલા દ્રશ્યો બતાવો કે જે આખું સુરત પાણીમાં ડૂબે છે એ દ્રશ્યો બતાવો. આ જોઈ લ્યો, આખું સુરત પાણીમાં ડૂબે છે અને નેતાઓને પાર્ટીઓ કરવી છે, ચેરમેન બનવું છે, હારતોરા કરાવવા છે, સ્વાગત કરાવવું છે, સોશિયલ મીડિયામાં ફોટા મૂકવા છે. એમને કમિટીમાંથી મળેલી એટલે કે કોર્પોરેશનથી મળેલી તાત્કાલિક ઓફિસ જોઈ લેવી જ કેવી છે, કેટલા એસી બદલવા પડશે, ટેબલ કેવા નાખવા પડશે એ ચેક કરી કેવી નીચે કાર્પેટ કરાવી છે, રેડ કાર્પેટ કરે, કઈ ગાડી આવે ના આવે, આવશે ઇનોવા આવશે, કઈ ગાડી આવશે, અને કેટલા રૂપિયાનું બજેટ છે, સિંચાઈ કમિટીમાં કેટલું બજેટ, સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાનું, શિક્ષણમાં કેટલું બજેટ, હોસ્પિટલ કમિટીમાં, આ કમિટીમાં આપણી અંડરમાં શું શું આવે, આપણા પાવર શું છે, કેટલી પ્રાઇવેટ હોસ્પિટલ વાળા આપણને નતમસ્તક કરવા આવે એમ છે. આ બધી પરિસ્થિતિઓને એકવાર દીક્ષિત આજે ચેક કરી લેવી છે. એટલે પહેલા દિવસે તમે એવો દાટ મારી દીધો કે તમે જે રીતે જે દિવસે ચાર્જ લેવા ગયા ને એ દિવસે સુરત ડૂબી ગયું. આ પ્રકારની સ્થિતિ સાહેબ હોય સુરતમાં. સુરતને આપણે ગુજરાતની આર્થિક રાજધાની કહીએ છીએ કે સુરત ગુજરાતની આર્થિક રાજધાની છે. અને દીક્ષિત તમામ શહેરોમાં દિવસ રાત આખું સીઝન ગટર અને પાણી નિકાલના કામો ચાલે છે, પણ પાણી નીકળતું જ નથી. ક્યાં નીકળે તો છે પણ માલ નીકળે છે સીધો ઘરમાં પહોંચી જાય છે. હા, સુરત કોર્પોરેશન અને સુરતના કમિશનરને શરમ આવી જોઈએ કે તમે જ્યારે નકલી ડિમોલેશન કરવા ગયા હતા ને હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો ને પછી જે એબીસીડી છે ને બધાને ખબર છે કે હું ધંધા કરી લઈ. સાહેબ નૈતિકતા મરી ગઈ છે, નૈતિકતાના કોઈ મૂલ્યો નથી. માત્ર ને માત્ર લોકોને કરવું છે શું તો કે ખિસ્સો ભરવો છે, અપના કામ બનતા ભાડ મેં જાય જનતા. સાહેબ મુંબઈની પરિસ્થિતિ જોઈ લો આજે. મેં જોયું પણ મુંબઈમાં ક્યાંક મેયર કે ડેપ્યુટી મેયર કક્ષાના લોકોએ એ લોકો માટે ક્યાંક રોડ પર નીકળ્યા, કારણ કે એમને અલ્ટિમેટ પાછા વોટ લેવા જવાના જ છે. આ લોકો એમના રોડ ઉપર નીકળી ગયા છે, માયાબેન ના બધા ભેગા થઈને ફોટા પડાવશે, એમાં બધા ફોટા પડાવશે, જોઈ લ્યો એમ નીકળ્યા. પણ હું સાહેબ તમારા અંતરાત્માને તો પૂછો કે તમે દિલથી તમે અધિકારીઓને પૂછો પ્રી મોન્સૂન પ્લાનિંગમાં કેટલા કરોડ વાપરાન ક્યાં ગયા, અને તમે અધિકારીને દબાવી એટલે નથી શકતા કારણ કે આ વરસાદ પછી 4 કામ આપણે તો કરાવવાના, પ્લાન પાસ કરાવવાના, ગેરકાયદેસર પ્લાન, આ સાહેબ બધું. આને કરી દેજો, આ મારો કાર્યકર છે, મને ચૂંટણીમાં કામ આવ્યો તો આનું કામ કરવું પડશે. અને વિપક્ષ વાળાની એક પ્રકારની હાલત છે, જરાક જોઈ લેજો. સાહેબ હું આમાં નહીં બોલું, મારી વાત થઈ ગઈ. સ્ટેન્ડિંગમાં અમે આનો વિરોધ નહીં કરીએ, કારણ કે આ કોન્ટ્રાક્ટર અમારી પાર્ટીને પણ પાર્ટી ફંડ આપે છે. આ જ મુદ્દા આજના ગણતંત્રમાં ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને આમ તો કહે તો દક્ષિણ ગુજરાતના સ્થાનિક રહેવાસી જીતેન્દ્ર પટેલ અને તેની સાથે જ કિરીટ ત્રિવેદીયા બંને જોડાયા છે. જીતેન્દ્રભાઈ, જીતુભાઈ, સ્વાગત છે આપનું. અને આ પ્રકારના ગર્જના અમે નથી ઈચ્છતા કે કરવા પડે, આ પ્રકારની ચર્ચાઓ કરવી પડે, પણ આ સ્થિતિ સુરતની કોના પાપે જીતેન્દ્રભાઈ? નેતાઓના પાપે. અપૂરતું આયોજન અને પ્રજાએ જે બહુમતી આપી છે, બહુમતીમાં એટલા બધા આ નેતાઓ પંટાઈ ગયા છે અને એટલા બધા ફાંકા ફોજદારીમાં આવી ગયા છે કે એમને ચિંતા જ નથી કે પ્રજાને શું થશે કે શું નહીં. એક આપણી કહેવત છે જૂની કે બાળકના લક્ષણ પારણામાં, બહુના લક્ષણ બારણામાં અને નેતાના લક્ષણ પદગ્રહણમાં. આજે પદગ્રહણ કર્યું, એક તરફ પદગ્રહણ કરે છે, એમને શરમ નથી આવતી કે ચલો ઓકે એક એજન્ડા હતો, તમારે કમિટી લેવીથી લઈને સીધા તમારે ફટાફટ પ્રજા પાસે જવું જોઈએ, તમારે કામગીરી બતાવવાનો એક મોકો હતો, પણ એની જગ્યાએ તમે તમારી ચેમ્બરો જોવા જાય, તમે ચેમ્બરોમાં બેસીને તમારા હારતોરા તમે કરો, તમારા અભિનંદનો સ્વીકારો અને એના તમે ફોટા પડાવો. આનાથી કમનસીબી ને આનાથી નાલાયક અને નફટાઈ મેં ક્યારેય જોઈ નથી. આ નફટાઈ જોઈને આપણને એમ થાય કે ક્યાંક આપણે કયા તો પાપ કરે છે પ્રજાએ કે આવા નેતાઓને મત આપ્યા. ખરેખર સુરતની જે હાલત છે અત્યારે, સુરત બદ સુરત છે. સુરતની હાલત એટલી ખરાબ છે, પ્રજા પીડાઈ રહી છે. એક તરફ એવું નથી કે જ્યાં હાશકાર અનુભવાય, સુરતના પ્રવેશદ્વારથી કરી મધ્ય સુરત, જૂનું સુરત, બધે પાણી પાણી, લોકો ખાડામાં પડે છે, લોકોના વાહનો બંધ થઈ ગયા છે, લોકો બહારથી આવનારા લોકો, કેટલાય લોકો નોકરી ધંધો કરવા માટે સુરતમાં આવ્યા છે, એ લોકો ફસાઈ ગયા છે. અને એવા સંજોગોમાં આ નેતાઓની જે કમનસીબ કહેવાય આપણા માટે કે આવા દ્રશ્ય આપણે બતાવવા પડે, ચર્ચા કરવી પડે.
જો કદાચ આપણું ચાલે ને તો અમને આજે રાતે સસ્પેન્ડ કરવાની જેમ અધિકારીઓ સસ્પેન્ડ કરવાની સત્તા છે ને, ત્યાં નેતાઓને આપણે ઘરે મોકલવાની સત્તા હોય ને, તો કદાચ આજે સુરતની પ્રજા બધાને ઘરે બેસાડે જીતેન્દ્રભાઈ, એવા આપણે ખરાબ કૃત્ય અભિનંદન કરે. કેવા આપીએ? અરે વાહ હો, જોરદાર સ્ટેન્ડિંગ કમિટી હે ને, અરે વાહ જોરદાર બાંધકામ કમિટી હે ને. કોઈ એવું કહે છે કે આ કમિટીમાં મારાથી કામ સારા થશે નહીં, અને લોકોની પણ માનસિકતા એ કે યાર જોરદાર હો ભાઈ બાંધકામ સમિતિ અને શિક્ષણ સમિતિ, એટલે કામનું કોઈ મૂલ્ય નથી રહ્યું. કોઈ એમ કહે છે કે આ મને ટાઉન પ્લાનિંગ કમિટી, મારે ઘણું શહેર માટે કામ કરવું છે, એવી તો વાત જ નથી થતી. સ્ટેન્ડિંગ ચેરમેન બનવા માટે એટલી બધી ભલામણો થઈ જાય ને કે જેની કોઈ સીમા જ નથી, પણ પછી શું? અને લાયકાત તો કઈ સાહેબ, રહી ટિકિટ નથી. મેળવવા ટિકિટ એક જ લાયકાત, ટિકિટ મેળવવા નેતાઓની ચાપલુસી કરવી, નેતાઓ પાસે જવું અને ત્યાંથી લઈને તે ચેરમેન પદ લેવું. અને તમને નવાઈ લાગશે, આ મિત્ર ભાવે તો એવું કે સારી મલાઈદાર કમિટી આવે તો સારું, એવી આપણી સાથે ઓફ ધ રેકોર્ડ વાત કરતા હોય છે પાછા. એટલે એ સ્વીકારે છે આપણી સામે, પણ મલાઈદાર કમિટી લેવા માટે પણ અમે તમને મત આપ્યા એ અમારું પાપ, અમે તમને ચૂંટ્યા એ અમારું પાપ, કે આજે તમે અમને આવી રીતે રખડતા છોડી જાઓ. ચાલો તમે ભ્રષ્ટાચાર કરો છો, તમે જે કરો જીતુભાઈ, છો, ગયા વખતે પણ એક ખાડીપુર સંવેદનશીલતા આવ્યું. હોય છે. જીતુભાઈ, ગયા વખતે ખાડીપુર આવ્યું ત્યારે નેતાઓ મોટી મોટી વાતો ઠોકતા હતા કે ભાઈ હવે સુરતમાં કઈ નહીં થાય, હવે આ પ્લાન કર્યો ને એક્શન પ્લાન 3-4 કર્યા હતા. ઈ બધા પ્લાન ના સાહેબ, પહેલા જ એમાં- વરસાદમાં, આજે મારે હમણાં જ વાત થઈ, 7-8 ઇંચ વરસાદ પડ્યો, કદાચ માની લો 10 ઇંચ પડ્યો હોય. 10 ઇંચની કેપેસિટી સુરતમાં નહીં કે આ પ્રકારની સ્થિતિ જીતુભાઈ છે સુરતમાં? સાહેબ, દક્ષિણ ગુજરાતે વરસાદનો હબ છે. અહીંયા એવરેજ વરસાદ 50 થી 100 મિલીમીટર 100 ઇંચ વરસાદ એવરેજ પડતો હોય છે. કોઈ જગ્યાએ 25 ઇંચ, કોઈ જગ્યાએ 30 ઇંચ. બધાને જ્યારથી સુરત છે ત્યારથી ખબર છે કે આટલો વરસાદ અહીંયા દક્ષિણ ગુજરાતમાં આવે છે. તો એ પાણી વરસાદ આવશે અને પાણીના નિકાલની વ્યવસ્થા આગોતરી હોવી જોઈએ. સુરત આજનું કઈ મહાનગર નથી બનેલું, વર્ષોથી મહાનગર બન્યું છે, વર્ષોથી સમસ્યા આવે છે. સરળતા શહેરની વચ્ચેથી તાપી નદી વહે છે, એ તાપી નદી ઓવરફ્લો થશે, ખાડીપુર આવશે. આ બધી જ ગયા વર્ષે નહીં, વર્ષોથી આ સમસ્યા છે. પણ દર વર્ષે ચોમાસું આવે એટલે પૂર આવે, પૂર માટે ફૂડ પેકેટો વેચવાના, એનું બજેટ કાઢવાનું, ફૂડ પેકેટોના ફોટા પડાવવાના, એના આધારે કેટલા ફૂડ પેકેટો વેચ્યા એના આધારે તમારી કામગીરી દર્શાવવાની. પણ ફૂડ પેકેટ તમારે વેચવા શું કરવા પડે ભાઈ? તમે આયોજન જ એવું કરો ને કે મારા સુરતના એક પણ ઘરમાં પાણી ના આવે, એક પણ ઘરમાં આ વ્યવસ્થા કરવી જોઈએ. એની જગ્યાએ એ લોકો હસતા ફૂડ પેકેટ અમે આટલા વેચ્યા, અને જ્યારે બી તમે વાત કરો કે વરસાદ આવ્યો તો ત્યારે તમે ક્યાં શરમ હતા? વગરના એ લોકો નેતાઓ પાછા- જીતુભાઈ એનાય ફોટા પડાવવા નીકળશે પાછા. શરમ વગરના નેતાઓ એનાય ફોટા પડાવશે ને રીલ બનાવીને કરશે. અરે આપણા તમારા મારા જેવાને કહેશે કે જરા કે ચલાવી આપજો ને, અમે આ જો આ વિસ્તારમાં મેં હોડીમાં ફર્યો છું. અરે સાહેબ, આ એ લોકોને શરમ નથી હોતી, અને શરમ હોવા કરતા એક પોતાનો આત્મા બી હોવો જોઈએ ને. એમના ઘરે બી બેન દીકરીઓ હશે, એમના ઘરમાં બી તો પાણી ભરાતું હશે ને એમના વિસ્તારમાં, એના વિસ્તારમાં એમને ખબર નહીં પડતી હોય. આજે નગરસેવક બન્યા, એના પહેલા એમના વિસ્તારમાં એમના ઘરે તો અમને કેવી રીતે આમાંથી- પાણી આમાંથી- ભરાય? એમને તો એમને દીક્ષિત તો આમાંથી ગોઠવણ ઘણી- કરી લીધી હોય. ઘણાના ઘરમાં પાણી ભૂતકાળમાં ભરાયા છે, પણ અત્યારે એમને એ પીડા નથી ભૂલાઈ જતી, કારણ કે હવે નેતા બન્યા અને નેતા કરવું આવી ગયું એટલે. બાકી આમાંથી ઘણાના ઘરમાં ભૂતકાળમાં પાણી ભરાયેલા કિસ્સા છે, ઘણાના વિસ્તારોમાં પાણી ભરાયેલા વિસ્તારો તમે બહુ એમ છે. કહો, પછી તમને સમજાવે કે યાર આપણે આવી વ્યવસ્થા છે, હવે માની લો 2 જ કલાકમાં 5 ઇંચ વરસાદ પડી ગયો, તો એમાં અમે તો શું કરીએ? સાહેબ, આ કુદરતનો દોષ આપશે, પોતાનો દોષ નથી. સમજાવશે લિટરલી. સાહેબ, એ લોકો કુદરતને દોષ આપશે, એમ કે સાથે કુદરતી આફત છે, આખી આફતને કુદરતી આફતમાં ખાપાવી લેશે. ભાઈ, વરસાદ આવવાનો જ હતો, તમને મને ખબર છે. આ વરસાદ આજ નથી આવતો, વરસાદ વર્ષોથી આવે છે. એ વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. કરોડો રૂપિયા ખર્ચ્યા, ચલો તમારી પાસે પૈસા નથી સમજ્યા, તમે કરોડો રૂપિયા ખર્ચ્યા. ગઈ વખતે ડ્રોન ઉડાવ્યા હતા, ડ્રોન ઉડાવીને કયા વિસ્તારમાં પાણી ભરાઈને કેવી રીતે નીકળશે એનું આયોજન કરીને ખાડીપુર પત્યા પછી પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી કે આટલા રૂપિયા અમે ખર્ચ્યા છે. અને હવે આવતા વર્ષે સુરતમાં આ ખાડીપુરની સમસ્યા આવતી છે. અને હદ તો ત્યાં થઈ જાય કે નેતાઓએ અને અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ જે તે સમયે CR પાટીલે પણ કીધું હતું કે હવે ખાડીપુર પુનરાવર્તન નહીં થાય. પણ આ પુનરાવર્તન નહીં, એ તો ખાડીપુરની વાત છે. વરસાદ આવે એટલે તમારે પાણી નિકાલ ના થાય. પૂર તો આવી જ નથી હજુ તો સાહેબ. આ પૂર નથી, આ તો વરસાદનું પાણી જ આવ્યું છે. હજુ તો પૂર આવશે ત્યારે શું થશે? બિલકુલ. ત્રિવેદી સાહેબ, એક ઓલું મશીન પણ આવ્યું હતું કંઈક સુરતમાં ખાડી સાફ કરવાનું, કે હા મશીન લઈ આવ્યા છે, ખાડી સાફ કરવામાં આવે છે. થઈ ગઈ ખાડી સાફ? જી કે તિજોરી સાફ? ખાડી સાફ નથી થઈ ગઈ, તિજોરી સાફ થઈ ગઈ છે. મહાનગરપાલિકાની તિજોરી સાફ કરવાનો કાર્યક્રમ ચાલે. પ્રી મોન્સૂન કામગીરીના બજેટો કાગળ ઉપર ખર્ચા દર્શાવાય છે અને બાકીના ખિસ્સામાં ભરવામાં આવે છે, આરટી ફંડમાં જાય છે, નેતાઓના ખિસ્સા ભરાય છે, એની સાથે સાથે આ અધિકારી કર્મચારીઓના ખિસ્સા ભરાય છે. આખા શહેરની અંદર આજે પરિસ્થિતિ એવી છે કે
ચારે તરફ પાણી છે. માત્ર 8 થી 10 ઇંચ વરસાદની અંદર છેલ્લા 2 દિવસથી સુરતનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પોલીસ રોડ ઉપર ઉતરી છે, મહાનગરપાલિકાની ફાયરની ટીમો 24/7 કામ કરી રહી છે, પણ એ બધું જ ઘોડા નાસી ગયા પછી તબેલા તાળ મારવાનો કાર્યક્રમ છે. જે પહેલા કામ કરવું જોઈએ એ કામ થતું નથી. અગાઉ પણ મેં કીધું હતું કે બહુ સામાન્ય માણસને સમજ પડે એવો આ પાણીના નિકાલનો રસ્તો છે. જીતુભાઈ, આપણે એક વખત આની મેં ડિબેટ પણ કરી હતી કે તમે જે વિસ્તારની અંદર પાણી ભરાય છે એનો તમારી પાસે રોડ મેપ તૈયાર છે, ત્યાં તમે વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ ઊભી કરી દો ને, સીધું પાણી તળમાં ઉતરી જશે. કોઈ ડ્રેનેજને જવા દેવાની જરૂર નથી. તમે બહુ સામાન્ય ખર્ચાની અંદર એ વિસ્તારને આખાને તમે ક્લિયર રાખી શકો એમ છો. કેમ એ નથી થતું ભાઈ? તો ભ્રષ્ટાચારના પૈસા કેવી રીતે ખિસ્સામાં મળશે આપણને? આ મહત્વની વાત છે. અને ત્રિવેદીભાઈ, દરેક કદાચ જગ્યાએ વિસ્તાર છે. વોટર હાર્વેસ્ટિંગ કરે તો કેટલું સારું થાય, કારણ કે શહેરોની અંદર પાણી બગડી રહ્યા છે. હા, ક્ષારવાળા પાણી બગડી ગયા મોટી છે. સમસ્યા છે ભાઈ. તો સારું સાહેબ, પાણી સાહેબ, મળશે સામાન્ય આપણે બહુ સામાન્ય અમારા લેવલે વતી કામ તો કરીએ છીએ. પાણી વિશે તમે વિચારો તો હમ. તમે વિચાર કરો કે ભાઈ, આપણે આપણા તો સામાન્ય જળશક્તિ લેવલમાં મંત્રી છે અને કરોડો રૂપિયાની પાણી સિંચાઈ માટે ખર્ચવાની વાતો કરશે. આ જળશક્તિ બતાવે છે, કરોડો શક્તિ બતાવે છે રૂપિયાના CR પાટીલ બજેટ છે સાહેબ કે જો અમારા અને જળની હું તો શક્તિ કહું છું છે. એટલે હું તો કોઈ તંત્રની જરૂર નથી. હું તો એમ કહું છું કે મહાનગરપાલિકા ખાલી સુરત શહેરના જે કરોડપતિ છે, હીરા ઉદ્યોગના જે શેઠિયાઓ છે, એ લોકોને કહે તો એ લોકો પોતાના ખર્ચે દરેક વિસ્તારમાં બનાવી આપશે. જેવી રીતે તમને પીપીપી ધોરણે સીસીટીવી નાખી દીધા છે, એવી રીતે વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ આખી બેસાડી દેશે અને કશું જ કરવાનું નથી. 100-125 ફૂટનો દાર કરી અને એની ઉપર ખાલી એક સિસ્ટમ મૂકવાની છે, બીજું કશું જ નથી કરવાનું. એમ છતાં નથી થતું એનું કારણ નેતાઓની દૂરંદેશીનો અભાવ, અભણ નેતાઓ અને અધિકારીઓનો ભ્રષ્ટાચાર. તમે વિચાર કરો કે આટલા 8-10 ઇંચ વરસાદની અંદર જો 80 લાખ લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો અથવા તો પોતાના ધંધા રોજગાર ઉપર ન જઈ શકવાનો સમય આવી જતો હોય તો જે દિવસે 20-22-25 ઇંચ વરસાદ પડશે મુંબઈની જેમ, ત્યારે તમે શું કરશો? તમારી પાસે કોઈ પ્લાનિંગ નથી વરસાદનું, કોઈ કરતા કોઈ જ પ્લાનિંગ નથી. કોઈ પણ પ્રકારે પ્રજાને ઉપયોગી થાય એવી કોઈ કામગીરી કરતા નથી. રહી વાત આજે જે તાઇફા કર્યા છે કોર્પોરેશનની અંદર, કમિટીઓના ચેરમેનોને લઈને જે તાઇફા કરવામાં આવ્યા છે, ખરેખર આને માટે નિંદા કરવી કે ધૃણ વ્યક્ત કરવી કે ત્રિવેદી સાહેબ, આ પ્રજાને જેટલા શું રોડ રસ્તા કરવું? ઉપર પાણી ભરાઈ જાય એમાં પ્રોપર આયોજન કરી અને બંને બાજુનું પાણી કેવી રીતે 10-15 ફૂટ હાર્વેસ્ટિંગ કરી અને રોડની બંને બાજુ આ પ્રકારના બોર કે બહુ કરી સરસ દેવામાં આવે થઈ તો શકે. કેટલું સારું થઈ જાય ભાઈ. આ બહુ પાણી સરસ થઈ શકે દરિયામાં છે. જતું રહી જાય. આ દરિયામાં પાણી જતું રહે છે, ડ્રેનેજમાં જાય છે, ભરાવો થાય છે, લોકોને જાનમાલનું નુકસાન થાય છે. જેટલું પાણી પડે એટલું પાણી ધરતી સમાવી લે એનામાં અને તમારા તળ કેટલા બધા સારા થઈ જાય. હું નથી માનતો કે 60 × 60 કિલોમીટરનો વિસ્તાર છે સુરત શહેરનો, ને એટલું પાણી જો તળની અંદર ઉતરે તો કેટલું બધું મોટું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની અંદર થઈ શકે એમ છે કામ. અને આ કામ કરવા માટે ઈચ્છા શક્તિની જરૂરિયાત છે. અત્યારે પણ થઈ શકે, 15 દિવસમાં સેટઅપ ઉભો થઈ જાય. તમે અષાઢ મહિનો અત્યારે ચાલે છે, અષાઢ મહિનાની અંદર તમે આ કામગીરી ચાલુ કરો. ઓગસ્ટમાં વરસાદ પડશે, અત્યારે જુલાઈ ચાલે છે, ઓગસ્ટમાં વરસાદ પડશે, એ પણ તમે જમીનમાં ઉતારી શકો, કેમ કે એમાં બહુ મોટા વેદ કોઈ ભણવાના નથી. પણ એ બેઝિક વોટર લેવલનો હાર્વેસ્ટિંગ ખર્ચ થાય થતું છે. જશે એવું નથી કે નહીં, થતું જશે પણ કાગળ ઉપર થતું હશે. થાય બધું જ કાગળ છે, ઉપર થતું પણ કાગળ ઉપર થાય છે. કાગળ નિશ્ચિતભાવે તમારું ધ્યાન દોરવું, તમારું ધ્યાન દોરવું. થોડાક દિવસ પહેલા CR પાટીલ જે જળશક્તિ મંત્રી છે એને એ આખો વોટર હાર્વેસ્ટિંગ નો પ્રોજેક્ટ લઈને ચાલે છે. એને દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં અનેક જગ્યાએ કાર્યક્રમો કર્યા છે અને 10,000 બોર કરીને અમે વોટર હાર્વેસ્ટિંગ નું કામ કર્યું એવી જાહેરાતો કરી છે. સાહેબ, ક્યાં ગયું આ કાગળ પર? બિલકુલ. અને તમારા શહેરમાં આ હાલત બિલકુલ. શરમ આવી જોઈએ તમને, અથવા તો તમને આવી જાહેરાતો કરતા શરમ આવી જોઈએ. અને એનું બજેટ તમે જોજો, કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને કરોડો રૂપિયામાં પાછી પીપીપી કે એક ઉદ્યોગપતિએ આટલા રૂપિયા આપ્યા એટલે એમાં દાન પણ લીધું છે એમને. જીતુભાઈ આવીએ તમારી પાસે. સુરતના મેયર શ્રી માયાબેન જોડાયા છે આપણી સાથે. માયાબેન, ફરી એક વખત આજે સુરતમાં સ્થિતિ કેના બાપે થઈ માયાબેન? હેલો માયાબેન, અવાજ આવે છે મારો? હેલો, હા બોલો બોલો. માયાબેન, આ પ્રકારની સ્થિતિ સુરતમાં જે ફરી કેમ થઈ? પાણી એટલું બધું ખાલી 8-10 ઇંચમાં ભરાઈ જાય, આવું કેમ? અતિ ભારે વરસાદ, 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભાઈ. સતત વરસાદ ચાલુ છે. જી.
એને લઈને આ સ્થિતિ છે. સુરતમાં અલગ અલગ જગ્યાએ ઘણા ગંભીર પ્રશ્ન છે. પાણી ખૂબ ભરાયા છે. પાણી ન ભરાવું જોઈએ ને માયાબેન. એક તો તૈયારી હશે ને કે આપણે અરે 10 ઇંચ એક સાથે સુધીનો તો વરસાદ. આ કુદરતી આફત છે ભાઈ, કુદરતી આફત છે. એક સાથે 9 ઇંચ થી વધારે વરસાદ પડે, ખાડી ઉપરવાસથી ઓવરલોડ છે, કેપેસિટી થી વધારે ઓવરલોડ છે, પાણી એટલે બેક મારે છે ભાઈ. એટલે આ સુરતની સ્થિતિ છે અને સુરતની સ્થિતિ માયાબેન. ઘણી ગંભીર છે. અમે ફિલ્ડ પર છે, અમારા સાથી કોર્પોરેટરો. માયાબેન ફિલ્ડ ઉપર છો ઈ બરાબર, પણ પ્રી મોન્સૂન પ્લાનિંગ તમે કર્યું ત્યારે કેટલા ઇંચ સુધીનું સુરત વરસાદ ખમી શકે એવું તમે પ્રી મોન્સૂન પ્લાનિંગ કર્યું હતું? કાંઈક તો પ્લાન હશે ને મહાનગરપાલિકાનો? 1 કલાકમાં 2.5 થી 3 ઇંચ વરસાદ પડે એટલે ખરેખર ખાડીનું લેવલ પણ વધે. બિલકુલ. એટલે અને સૌથી લાંબી સ્ટોર્મ હલો હા બોલો બોલો, સાંભળીએ છીએ બેન. આ વરસાદી પાણીના નિકાલ માટે ખાડીમાં પણ પાણી જાય, ખાડીનું ઉપરવાસથી પણ લેવલ વધારે છે ભાઈ. એટલે ખાડી બેક મારે એટલે આ સ્થિતિ ખરેખર ગંભીર છે અને અમે લોકો પણ ફિલ્ડ પર છે, કોર્પોરેટરો ફિલ્ડ પર છે. એટલે માની લો કે સુરતના- સુરતમાં 1 કલાકની અંદર 2-2.5 ઇંચથી જ્યારે પણ વધારે વરસાદ પડે ત્યારે એવું માની લેવાનું ને કે મનપાની કોઈ જવાબદારી નથી, આ કુદરતી આફત છે. કારણ કે તમે કીધું કે તમારી કેપેસિટી 2.5 ઇંચની છે 1 કલાકની અંદર. 100% તમે માની લઈએ છીએ. અધિકારીઓને સ્ટ્રિક્ટ સૂચના પણ છે અને પદ સંભાળ્યા પછીને મેં 3 મીટિંગ પર કરી છે. અધિકારીઓ ઉપર કડક પગલા પણ છે. પણ આ કુદરતી આફત છે. એક ધારો પણ બેન અવડું 9 મોટું ઇંચ સુરત વરસાદ આર્થિક પડે, રાજનીતિ કહેવાય નહીં, 2.5 ઇંચ વરસાદ ન ખમે સુરતમાં 1 કલાકમાં. ગયા વખતે આ સ્થિતિ ક્યાં પ્રી મોન્સૂન પ્લાનિંગ ને તમે કર્યું શું બેન તમારા અધિકારીઓએ? તમે મેયરશ્રી છો, તમારે આ રીતે મારા શહેરીજનોને તમારી તકલીફ પડે તેવું કોઈ પણ પગલું નહીં લેવાય. મારા શહેરના વાસીઓને હેરાનગતિ થાય તે ચલાવી લેવામાં 1% પણ નહીં આવે. અને અધિકારીઓને પણ સ્ટ્રિક્ટ સૂચના છે, કોર્પોરેટરો છે, સામાજિક આગેવાનો છે, બેન, પોલીસ અધિકારીઓ કર્મીઓ સાચું છે, બોલજો. બધા જ અમે ફિલ્ડ પર છીએ ભાઈ. દિલ ઉપર હાથ અને મૂકીને કહેજો, દિલ ખરેખર ઉપર. અમે દિલ ઉપર હાથ મૂકીને કહેજો, ખરેખર અધિકારીઓ તમારું ગાંઠે છે દિલ ઉપર, એકદમ દિલ ઉપર. એક મહિલા તરીકે, કારણ કે મેં અનેક બહેનોની પીડા જોઈ છે, કેવી રીતે ખરેખર સ્કૂટરમાં નીકળે છે ભાઈ, પાણીમાં. ખરેખર હું અધિકારીઓ ઉપર લાલ આંખ કરી અને ખરેખર બધા ઉપર શીખ અને બધા અધિકારીઓ ફિલ્ડમાં છે. હું સવારથી 8 વાગ્યાથી વગર છત્રીએ મારા શહેરજનીઓ હેરાન નહીં થાય હું ફિલ્ડ પર જ છું અને દરેક જગ્યાએ 9 ઝોનમાં હું તપાસમાં જ છું. સવારે એ ઝોન, બી ઝોન, કતારગામ ઝોન, અડાજણ ઝોન, અત્યારે અથવા ઝોન અને હવે પાછી મોટા વરાછામાં જઈ રહી છું અને હું પણ ટ્રાફિકમાં બી છું. એટલે ખૂબ આ ટ્રાફિકનો બી સમસ્યા છે અને મારા સુરતજની હેરાન તમે થાય ફરો હું છો, ક્યારેય તમને નહીં શું ચલાવી દેખાય લઉં છે? ભાઈ. માયાબેન તમે ફરો છો, પણ તમારા આજે કેટલાય ચૂંટાયેલા કોર્પોરેટરો પદભાર સંભાળવામાં વ્યસ્ત છે, એસી ચેમ્બરની બહાર નથી નીકળ્યા. હાલ તો આ કરે છે જે નાસ્તા પાણીની પાર્ટીઓ થાય છે બેન, કોર્પોરેશનને દોષીઓ જ અમારી પાસે મારી વાત આવ્યા છે. સાંભળો ભાઈ, મારી વાત સાંભળો. આજે એજન્ડા પરનું કામ હતું, આગળ 7 તારીખ લેવાઈ ગઈ હતી અને એજન્ડા પરનું જે કામ આવે એને અમારે પૂર્ણ કરવું પડે અને એ પૂર્ણ અમે 10 મિનિટમાં સમિતિ સ્ટેપ બાય જે સમિતિ હતી તે સમિતિ ગઈ, પદભાર સંભાળી અને પાછી ફિલ્ડ પર આવી ગઈ છે. આ એજન્ડાનું કામ હતું એટલે અમારે આ કામ કરવું પડ્યું છે ભાઈ. અને ખરેખર અમે 10-15 મિનિટ માટે ગયા છે અને હું તો ખુદ ગઈ જ નથી. અમે 5 પદ અધિકારીઓ કોઈ કોર્પોરેશન નથી ગયા. એ એજન્ડાનું કામ હતું, એ એજન્ડાના કામ લેવલે કરી અને પોતપોતાની ફિલ્ડમાં પાછા આવી ગયા છે ભાઈ. માયાબેન એક છેલ્લો સવાલ, તમે તો જીત્યા ને 2-2.5 મહિના થયા, 3 મહિના થયા હશે, કેના પાપે સુરતની આ સ્થિતિ ફરી થઈ? પ્રી મોન્સૂન પ્લાનિંગ તમારા કમિશનરે, ડીવાયએમસીએ કોઈ કરેલા જ નતા? સ્પષ્ટ જવાબ આપજો બેન, કેના પાપે સુરતની આ સ્થિતિ થાય છે? કોઈ પ્લાનિંગ જ નથી, કાગળ પરનો કોઈ રોડમેપ જ નથી બેન. મેં આવ્યા પછી 3 મીટિંગ લીધી છે. મેં ખૂબ કડક સૂચના આપી છે. આ લોકોના પાપે મારા સુરત મહાનગરપાલિકા હેરાન થાય એ ચલાવી લેવામાં નહીં આવે. આ લોકોનું કોઈ પાપ સહન કરવામાં નહીં આવે. બેન, પણ બેન કેના પાપે ડૂબ્યું? મારો સવાલ એ છે કે સુરત આ ડૂબે છે કેના પાપે? કોઈ પણ અધિકારી જો આમાં જવાબદાર હશે તો એને છોડવામાં નહીં આવે. બેન આ પહેલો વરસાદ છે. માની લો કે આ વરસાદ આજ રહી જાય છે અથવા કાલે રહી જાય છે, 15 દિવસ પછી ફરી વરસાદ આવે છે. બેન તમારી ખરેખર દિલથી શું તૈયારી છે? દિલથી, કોઈ રાજકીય વાત ન કરતા, કારણ કે અમને ખબર છે આ શહેરો 50 વર્ષથી આ જ પરિસ્થિતિનો સામનો કરે છે અને હજુ પણ 50 વર્ષ આ જ પરિસ્થિતિ રહેવાની છે. હું આ શહેરની માં છું, મેયર નહીં. મેયર
જે હોય ને તે માં હોય, અને આ મારા બાળકો છે એટલે હું એને માં તરીકે જોઉં છું. 15 દિવસ પછી માયાબેન હું તમને ફોન કરીશ, તમે શું પરિવર્તન કરશો? ચાલો, હું કડકમાં કડક શિક્ષ સૂચના આપીશ, સાથે સાથે પણ બેન, મેટ્રોનું અધિકારીઓ પણ કામ, ગાંઠશે, મારી વાત તમારી સાંભળો, સૂચનાને મેટ્રોનું પણ કામ ચાલે છે. અધિકારીઓ ગાંઠશે, જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે, તમારી સૂચનાને ગાંઠશે, તમે કહેશો એમ કરશે, કારણ કે અગાઉના એ નહીં ગાંઠે ને તને ઘર ભેગા કરી દેશે. બિલકુલ બેગા, તમારા શબ્દો ઉપર કાયમ રહેજો, તમને વધાવશું. હા, અને તમે કીધું કે તમે સુરતની માં છો, એ શબ્દોને પણ વધાવીએ છીએ બેન, અને ખરેખર માં તરીકે તમારા એક પણ સંતાન સાથે ખોટું ન થવા દેતા. હલો, બિલકુલ બેન, આભાર અમારી સાથે જોડાયા બદલ. હા, તો મેયર શ્રીએ એવું કીધું કે જે અધિકારીઓ હશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરશું. જીતુભાઈ, પેલા તો કુદરત ઉપર નાખવાની ટ્રાય કરી, પણ પછી સ્વીકારી લીધું કે અધિકારીઓને છોડશું નહીં. એટલે બેન હજી 2.5 મહિનાથી આવ્યા છે તો ઉત્સાહ ઘણો છે. મેં પહેલા જ કીધું, હજુ તો એક બેન તો હજુ પછી જોડાયા પહેલા મેં કીધું આ લોકોનું બાનું આ ફિક્સ છે કે કુદરતી આફત છે. તમે પહેલા ચોખવટ તમારી પાસે નવસારી આપી દીધી. હા, એટલે એમના આ બાના જ ક્લિયર હોય છે. આ સ્ટેટમેન્ટ, આ નેતા બદલાશે, ફ્રેમ બદલાશે, નામ બદલાશે, બાના સેમ હશે. સાહેબ, સુરતમાં તમને ખબર છે, મેં અગાઉ કીધું તેમ દક્ષિણ ગુજરાતમાં આટલો વરસાદ પડે જ છે. આ વરસાદ પડે, હવે બેન એમ કે છે કે 2.5 ઇંચ વરસાદ પડે એટલે એમની ક્ષમતા છે, તો તમે શું કરવા એટલી ક્ષમતા રાખો છો? ભાઈ, તમને ખબર છે કે અહીંયા તો એક કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યા છે. અમે બધાએ એના ટાઇટલો બાંધ્યા છે ભૂતકાળમાં કે સુરતમાં આમ ફાટ્યું, કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો, આખા જન્મબંબાકારની સ્થિતિ. અમારે તો ટાઇટલોમાં ખાલી તારીખ જ બદલવાની રહે. એ હાલત ભૂતકાળમાં જ્યારે ન્યૂઝમાં કામ કરતા, પેપરોમાં કામ કરતા હતા ત્યારે હતું કે ખાલી તારીખ બદલવાની રહે. ફોટોગ્રાફર કદાચ ફોટા ના પાડે ને તો જૂનો ફોટો ચાલી જાય. આ જ વસ્તુ કાયમની રહેતી હતી. અમને ખબર પડતી જતી હતી, પત્રકારોને ખબર પડી જતી હતી, તો આ નેતાઓને ના ખબર પડે કે ભાઈ 2.5 ઇંચની કેપેસિટી નહીં, સુરતમાં 10 ઇંચ વરસાદ પડે છે કલાકમાં, અને એ ક્ષમતા સાથે આપણે આયોજન કરવું જોઈએ. ચલો, આયોજન કરવા મેં અગાઉ કીધું તેમ કે તમારી પાસે હવે નીચેથી માંડીને કેન્દ્ર સરકાર સુધી ભાજપની સરકાર, તમારા વિસ્તારમાં તમારે કોઈ કર્યું હોય, તમારા નાયબ ગૃહમંત્રી તમારા ગામના છે, તમે રજૂઆત કરો કે ભાઈ અમને આ જરૂરિયાત છે, આપો. બિલકુલ, જીતેન્દ્રભાઈ, મશીનરી તમારી પાસે છે, પણ ઈચ્છા શક્તિ નથી. એને કારણે સુરતની પ્રજા પીડાય છે. અને પછી પાછા હવે આ પતી જશે પછીનું સ્ટેટમેન્ટ કહું કે સુરતની પ્રજા ખમીરવંતી પ્રજા છે, કોઈ પણ આફતમાં ઊભી થાય એવી પ્રજા છે, કરોડો નુકસાન થશે તો ઊભી થશે. અને સાહેબ, અમે આ બધી પ્રજા વિચારી મૂર્ખ બનીને તાળીઓ પાડશે બિલકુલ. અને પાછા આપીને રાખશે. જીતુભાઈ, કિરીટભાઈ, તમારો જવાબ 30 સેકન્ડમાં પૂર્ણ કરશો. મેયરના જવાબ ઉપર તમારું શું કહેવું છે? સમયનો અભાવ છે, 30 સેકન્ડમાં કિરીટભાઈ પૂરું કરશો. वही सुबह होती है, शाम होती है, जिंदगी यूं ही तमाम होती है. કઈ નહીં, આજ સવારે સૂર્ય ઉગે અને સાંજે આથમી જાય, પાછો સવારે ઉગશે. કઈ ફરક નહીં પડે. આ તંત્રને આ નફ્ફટ તંત્ર છે, અને અધિકારીઓ આ લોકોને ગાંઠતા નથી. એ લોકોની પણ એમાં ભાગીદારી છે ભ્રષ્ટાચારમાં, પ્રી મોન્સૂન કામગીરીથી લઈને ડ્રેનેજથી લઈને તમામ બાબતોમાં. અને કોઈ પ્રજાનું એમ કહેવાય કે રાહબર નથી, અથવા તો કોઈ પ્રજાને હાથ પકડીને એમ કે નહીં આ પરિસ્થિતિ નહીં આવે એવું કોઈ ગેરંટી આપવા વાળું છે ને. જીતુભાઈ કીધું, હું 1990 થી સુરતમાં છું. અહીંયા 100 ઇંચ વરસાદ પડે છે સિઝનમાં. 100 ઇંચ વરસાદ પડતો તો હું સુરતમાં જયારે રહેવા આવ્યો અમદાવાદ થી ત્યારે. તો અહીંયા આ જ પરિસ્થિતિની અંદર જીવા ટેવાયેલા છીએ અમે. બિલકુલ, જોવાનું છે હવે મેટ્રોના બાના કાઢો કે કઈ પણ બાના કાઢો, બધા જ બાના છે. ઘરે જવાના રસ્તા ગોતે છે બધા, બાકી કઈ નહીં. બિલકુલ. સિલસિલા यूं ही चलता रहेगा. આભાર કિરીટભાઈ, જીતેન્દ્રભાઈ બંનેનો. બસ, તો આ જ પ્રકારની સ્થિતિ છે. તમારું સુરતના પૂરને લઈને શું કહેવું છે? હજી પૂર તો નથી આવ્યું, ઘણા બધા વિસ્તારો 4-5 ફૂટ ડૂબ્યા છે, પણ કદાચ બીજો 10 ઇંચ વરસાદ પડીએ તો અલગ સ્થિતિ હોય. કોના પાપે સુરતની આ સ્થિતિ થાય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે ન્યૂઝરૂમ જોતા રહો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ જ પ્રકારની વાત અમે તમારા સમક્ષ કરતા રહીશું. ન્યૂઝરૂમ ગુજરાત હવે તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગઈ છે, તો GTPL, જીઓ, સિટી કેબલ સહિતના તમામ પ્લેટફોર્મમાં ન્યૂઝરૂમ ગુજરાતનો એટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.